જે વરિયાવની ઘટના બની છે એમાં અકસ્માતે છોકરાનું અવસાન થયું છે। એના માટે સુરત મહાનગરપાલિકાના તમામ કર્મચારી અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ, અમે પૂરી સહાનુભૂતિ બતાવીએ છીએ। પરંતુ જે કલમ લગાવવામાં આવી છે, બરાબર, માનવ વધની જે કલમ લગાવવામાં આવી છે તેની સામે અમારો વિરોધ છે। નિરપક્ષ તપાસ થવી જોઈએ। એ તપાસના અંતે કમિશનર જે સ્ટેન્ડ લેશે તે અમને માન્ય રહેશે। જ્યારે સુરત મહાનગરપાલિકાને આટલા બધા એવોર્ડો મળે છે, હોનારતો થાય છે, કુદરતી આફતો આવે છે, ત્યારે આ કર્મચારીઓ પોતાનો પરિવાર છોડીને સુરત મહાનગરપાલિકાને ઊભું કરવાની સ્થિતિ કરે છે, ઊભું કરે છે, રાત દિવસ જોતા નથી, એવોર્ડો અપાવે છે। અને જે ઘટના બની છે એ દુઃખદ ઘટના છે, પણ એના માટે માનવવધ એ બહુ મોટી વસ્તુ થઈ જાય છે। એના માટે અમારો વિરોધ છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।